નારાયણં નમસ્કૃત્યં નરં ચૈવ નરોત્તમં દેવીં સરસ્વતીં વ્યાસં યતો જયમુદીરયેત. પ્રપન્નાય પારિજાતાય સ્તોત્રવૈત્રેકપાણય જ્ઞાનમુદ્રાય કૃષ્ણાય ગીતામૃતદુહે નમઃ. પાર્થાય પ્રતિબોધિતાં ભગવતા નારાયણેન સ્વયં વ્યાસેન ગ્રથિતાં પુરાણમુનિના મધ્યે મહાભારતમ અદ્વૈતામૃતવર્ષિણીં ભગવતીં અષ્ટાદશાધ્યાયિનીં અમ્બદ્વાનનુસંદધામિનીં શ્રીમદ્ભગવદ્ગીતે ભવદ્વેષિણીम्. અથ ષષ્ઠોऽધ્યાયः. શ્રીભગવાનુવાચ યદા હિન્દ્રિયાર્થેષુ ન કર્મસ્વનુસજ્જતે સર્વસંકલ્પસન્ન્યાસી યોગારૂઢસ્તદોચ્યતે. જે વખતે નથી તો ઇન્દ્રિયોના ભોગોમાં આસક્ત થતો કે કર્મોમાં આસક્ત થતો, તે વખતે સઘળા સંકલ્પોનો ત્યાગી માણસ યોગારૂઢ કહેવાય છે. ચોથો શ્લોક છે, છઠ્ઠો અધ્યાય છે. આત્મસંયમ યોગ ગીતાનો એક અદભુત યોગ છે. આવો, અને જેને ભગવાન શંકરાચાર્ય ધ્યાન યોગ પણ કહે છે, પ્રક્રિયા અને સીડીનો યોગ, જેને છેક આરુવૃક્ષથી યોગારૂઢ સુધી જવું છે. તેના માટે આરુવૃક્ષુ એટલે આરોહણની ઈચ્છા વાળો, યોગની પરમ સ્થિતિમાં જેને આરોહણ કરવું છે તેવો પાર્થ. પાર્થ એટલે આ શરીરમાં તમે જ પાર્થ છો. જો તમારું પરમ પ્રયોજન, પરમ અર્થ એ પરમાત્મા હોય તો યોગની પરમ સ્થિતિ તમારો પરમ પ્રયોજન હોય જીવનનું, તો તમે પાર્થ છો. નહીં તો મહાભારતની 18 અક્ષોણી સેના પૈકીનું કોઈ પાત્ર છો. જન્મો છો અને મરો છો. આ દેહરૂપી હસ્તિનાપુરમાં કંઈક ના કંઈક સંકલ્પ લઈને જન્મો છો, પાછા મરો છો, જન્મો છો, પાછા મરો છો. શૃંખલા પતતી નથી, મહાભારત પતતું નથી. પણ પાર્થ એ છે જેને જીવનનો પરમ અર્થ નક્કી થયો છે. પરમ અર્થ જેની પ્રાપ્તિ પછી જેને ગુમાવવું નથી પડતું. બાકી કોઈ પણ વસ્તુની એવી પ્રાપ્તિ નથી જેની પ્રાપ્તિ થયા પછી તેને ગુમાવવું ના પડે. કોઈના કોઈ આપણે જીવનના પ્રયોજન નક્કી કરી રાખ્યા છે, પણ પાર્થ એને કહે છે જેના જીવનનો પરમ અર્થ નક્કી થયો છે, પરમ પ્રયોજન નક્કી થયું છે. પાર્થા એ પ્રતિબોધિતા, અને એવા પાર્થને આ બોધ થઈ રહ્યો છે. તો જેને હજુ જીવનના કોઈ પણ પ્રયોજન નક્કી હોય, બીજા હોય, એના માટે ગીતા આનંદ આપી શકે, કાનને આરામ આપી શકે, પણ ગતિ ના કરી શકે. તો જીવનનું જેનું પરમાર્થ નક્કી થઈ ગયું, પાર્થાય પ્રતિબોધિતા ભગવતા નારાયણેન સ્વયં. અને કહેવા વાળા પોતે નારાયણ છે. ઓહો, એક જ તત્વ નર અને નારાયણ બન્યું છે, અને એક જ તત્વ કૃષ્ણ અને અર્જુન બન્યું છે. એવું આ રથ ઉપર બંનેનો સંવાદ ચાલી રહ્યો છે. કૃષ્ણ અર્જુન સંવાદ એ મહાભારતના મધોમધ. તો પાર્થ એટલે એવો કે જે પોતાની યોગ આરુવૃક્ષુ છે, એ સ્થિતિમાં જવાની ઈચ્છા રાખે છે, પરમ પ્રયોજન વાળો છે. અને જો આ તો બ્રાહ્મણ સંસ્કૃતિ છે, આમાં ક્યાંય વ્યક્તિવાદ નથી. આ કોઈ વ્યક્તિએ ચાલુ કરેલો ધર્મ નથી. ભગવાન પણ મધ્યમાં આવીને જ બોલે છે, ઋષિ ભી બહુધા ગીતમ. સ્વયં ભગવાન છે તો પણ એ પોતાથી કોઈ ધર્મ શરૂ નહીં કરી દે. જેટલા પણ કોઈ વ્યક્તિથી શરૂ થયેલા ધર્મો છે, બહુ બધી આસ્થા રાખવી પડે, ત્યાંથી શરૂ થયા. બુદ્ધે શરૂ કર્યા માટે બુદ્ધમાં આસ્થા રાખવી પડે. મહાવીરથી શરૂ થયા એટલે મહાવીરમાં આસ્થા રાખવી પડે, એમની વાત ઉપર વિશ્વાસ રાખવો પડે. જેટલા પણ જગતના ધર્મો આયા છે, બધા સંપ્રદાયો, અહીં તો ભગવાન છે, આ તો બ્રાહ્મણ સંસ્કૃતિ છે, અને અહીંયા કોઈ વ્યક્તિવાદ નથી. જો તમે પાર્થ હોય તો આ વાત તમારા માટે છે, અને કોઈ વ્યક્તિવાદ નથી આમાં. ભગવાન તો કૃષ્ણ તો હટીને જ વાત કરી રહ્યા છે. એ નારાયણ તત્વ અર્જુનને જગાડવા માટે વાત કરી રહ્યા છે. વિશ્વનો કોઈ એવો ધર્મ નથી જેમાં
બુદ્ધિને મહત્વ આપવામાં આવ્યું. દદામી બુદ્ધિ યોગમ તમ, 10મા અધ્યાય ભગવાન, એ બુદ્ધિ યોગ હું તને આપું છું. બાકીના બધા ધર્મમાં બુદ્ધિને ને વિશ્વાસને મહત્વ છે. તો ભગવાન બુદ્ધ છે એમના પાછળ પાછળ ચાલો, અને મહાવીરના પાછળ પાછળ, એ એમની જગ્યાએ છે. એને મારે અત્યારે વર્ણન નથી કરવું, પણ આ તો વૈદિક ધર્મ છે ને, આની કોઈ વિશેષતા છે? આમાં કોઈના પાછળ પાછળ ચાલવાની વાત જ નથી, અને સંગજ્જત્વ, સાથે ચાલવાની વાત છે, અને પોતાની પોતાની તે પરમ સંભાવનાને જાણી જવાની વાત છે. અહીંયા બુદ્ધિનું મહત્વ છે. અહીંયા બુદ્ધિને છેતરવાની પણ વાત નથી. અર્જુન, તું તારી બુદ્ધિથી જોઈ લે, તેમ ભગવાન કહી રહ્યા છે. માટે આ વૈદિક ધર્મની વિશેષતા છે. બાકીના બધા ધર્મમાં તમારે કોઈ એવા ધર્મના સ્થાપક છે તેને આગળ મૂકવા પડે છે, અને પછી ત્યાંથી એના પાછળ પાછળ ચાલવાનું, જ્યાં પહોંચાતું હશે મારા રામ જાણે. પણ અહીંયા આ ધર્મની વિશેષતા એ છે કે અહીંયા કોઈ વ્યક્તિની આદિ નથી, એવા વ્યક્તિથી શરૂ થતો આ ધર્મ નથી. એ જ ધર્મ સનાતન, સનાતનો નિત્ય નૂતન, સનાતન ધર્મ છે. એટલે સનાતન એ બ્રહ્મનું નામ છે, જે સદાના માટે છે, અને એવા ધર્મની ભગવાને ઘોષણા કરી રહ્યા છે. પોતે યોગારૂઢ છે, અને અર્જુનને યોગારૂઢ કરી શકે છે. આરુરુક્ષુને. તો આવો 6ઠ્ઠો અધ્યાય પ્રક્રિયાનો અધ્યાય છે. મોટા ભાગે પ્રક્રિયા બધાને એમ થતું યારે શું પ્રક્રિયા હશે, તો આ ભગવાનના મોઢે કુલ 46-47 શ્લોક છે, અને જેને આપણે કહેવાનો અત્યારે ધક્કો છે, અને કહી રહ્યા છે. આરુરુક્ષુ એટલે જે યોગની એ સ્થિતિમાં ચડવા માંગે છે, અને યોગારૂઢ એવા બે શબ્દો છે. યોગારૂઢ એટલે યોગમાં ઠહેરી ગયો છે. તો આવા બે છે. જો તમે આરુરુક્ષુ હોય તો ચડવાની ઈચ્છા જોઈએ, તમારી ઈચ્છા જોઈએ. તમારું એ પરમ પ્રયોજન, એ પરમાત્મા વસ્તુ હોવી જોઈએ. આરુરુક્ષુ એટલે આરોહણની ઈચ્છા વાળા. નહીં તો શરીરના સ્તર ઉપર જ જીવવું હોય, અને ઇન્દ્રિયોના સ્તર ઉપર જ જીવન જીવીને કૂતરા બિલાડાના માફક જીવન પૂરું કરી દેવું હોય. આ તો એક સ્તર છે ઇન્દ્રિયોનું. એનાથી નીચે એક વિષયોનું સ્તર છે, અને આપણે બધા ત્યાં જ જીવી રહ્યા છીએ. ખાવું, ઓડવું, સૂંઘવું, જોવું, પરસવું, અને વિષયોમાં વિલાસ કરે જવું. તો એ પશુવત જીવન છે. ઇન્દ્રિયોના સ્તરનું એક જીવન છે. એનાથી ઉપર એક મનના સ્તરનું જીવન છે, જ્યાં સંકલ્પ વિકલ્પો થઈ ગયા છે, કામનાઓ પૂરી રહી છે. અને આ જેટલી પણ 18 અક્ષોની સેના દેખાય છે, એ તમારા મનનું ચિત્રણ છે. આ કુરુક્ષેત્ર છે, એ તમારું મન છે, અને આખી લડાઈ ત્યાં ચાલી રહી છે. આ તો વ્યાસની બહુ મોટું ચિત્ર છે. અને 18 અક્ષોની જેટલા સંકલ્પો તમારા મનમાં ઉઠી રહ્યા છે. यहाँ जाके सुखी हो जाऊंगा, ये पाके सुखी हो जाऊंगा, ये करके सुखी हो जाऊंगा, ये लेके सुखी हो जाऊंगा, ये छोड़ के सुखी हो जाऊंगा. તો કંઈક ના કંઈક ફુરણો પૂરી રહ્યા છે. આ 18 અક્ષોની સેના છે, તમારા આબાદ કુરુક્ષેત્ર એ તમારા હૃદયનું ચિત્રણ છે, તમારા મનનું ચિત્રણ છે, અને ત્યાં સંકલ્પોનું પૂરણ છે. જેમ ખહલું ઉગી જાય અને ખહલામાં ખેતર ખોવાઈ જાય. ઘાસ એવું ઉગી ગયું કે હવે ખેતર નહીં દેખાતું. ખેતર છે ખોવાઈ નહીં ગયું, પણ ખહલામાં ખેતર ખોવાઈ જાય. અને સામાન તમે એટલો બધો લઈ આવ્યા ઘરમાં કે સામાનમાં ઘર ખોવાઈ ગયું, દિવાલ જ નહીં દેખાય. જે જગ્યાએ દેખાયું તો કંઈક ના કંઈક ચોંટાડ્યું છે, અને સામાનમાં કોકનું ઘર ખોવાઈ જાય. એમાં અતિ વેગે જે સંકલ્પો ઉઠી રહ્યા છે, એ સંકલ્પમાં તમે આ રથમાં બેઠેલા નારાયણને નહીં જોઈ રહ્યા, અને પોતે પોતાને માની રહ્યા છો નરહ. અને તમે પણ મહાભારતનું એક પાત્ર થઈ ગયા, સંકલ્પમય મૂર્તિ થઈ ગયા, કે તમે જેમ ખેતરમાં ખહલામાં ખેતર ખોવાઈ જાય અને સામાનમાં ઘર ખોવાઈ જાય, એમ અતિ વેગેથી ઉઠતા આ સંકલ્પોમાં, આ ફુરણોમાં, સંકલ્પની વ્યાખ્યા આપણે કરી ગયા છે. તમારે આગળનું અનુસંધાન જોઈશે, કારણ કે આ શાસ્ત્ર છે, અને શાસ્ત્રીય રીતે તમારે કોઈ વાત શીખવી હોય તો આ 6ઠ્ઠા અધ્યાયને હું 1 કલાકમાં કહી શકું છું ઓવરઓલ, અને આમ લાંબુ પણ કહી શકું છું. પણ જ્યારે લાંબુ કહેવા જવું ત્યારે તમને આગળનું અનુસંધાન હોવું જોઈએ. જ્યારે હું સંકલ્પ કહું ત્યારે મેં આગળ જે વ્યાખ્યા કરી હોય તમને ખબર હોવી જોઈએ, તો તમે આગળના શ્લોકોમાં ગતિ પણ કરી શકો છો. તો એ સંકલ્પોમાં જેમ ખહલામાં ખેતર ખોવાઈ જાય છે, તમે અંદર ઝાંકીને જોઈ જુઓ, સંકલ્પો સિવાય કઈ જડશે નહીં. અને એટલા વેગેથી સંકલ્પ ઉઠી રહ્યા છે. તમારું નારાયણ પણ ખોવાઈ ગયું છે, એ બ્રહ્મ પણ ખોવાઈ ગયું છે, પરમાત્મા પણ ખોવાઈ ગયું છે. એટલે આપણે ત્યાં ભગવાન યોગ શબ્દ વાપરી રહ્યા છે. યોગ એટલે જે તત્વનો કદી વિયોગ થતો જ નથી, પણ વિયોગ અનુભવાય છે, વિયોગ ભાષે છે. એક જ પરમાત્મા એવા છે કે જેનો કદી કોઈને વિયોગ ના થઈ શકે.
અને પરમાત્મા સિવાય જેટલી પણ વસ્તુ છે એનો કદી યોગ ના થઈ શકે. યોગ માની મિલના. આ મળવું નહીં, મને મારા બાપ મળ્યા છે પણ આ મળવું ના કહેવાય. આ તો હમણાં વિયોગમાં પરિણમી જશે. આ દેહ મને મળ્યો છે પણ આ મને મળવું ના કહેવાય, આ તો હમણાં વિયોગમાં પરિણમી જશે. આ જેટલું પણ અનંત અનંત દ્રશ્ય મને મારા સિવાય દેખાઈ રહ્યું છે, આ બધાનું મળવું મળવું ના કહેવાય. આ તો કેવળ પ્રતીતિ છે, સંયોગ માત્ર કહી શકાય. પણ સંયોગે અમે તાને નથી કહેતા. આ સંયોગનો તો નિત્ય વિયોગ જ છે. એવું કોઈ તમારાથી અન્ય તત્વ નથી જેને તમને દેખાય ખરું પણ એ તમને મળતું લાગે પણ એ તમને મળ્યું ના હોય, મળવાનો ભાસ કરાવતું હોય, સંયોગ હોય પણ આનો વિયોગ જ થવાનો હોય એટલે કે વિયોગ જ છે. એવી કઈ વસ્તુ છે, એવી કઈ વ્યક્તિ છે, એવો કયો પદાર્થ છે, એવો કયો ભોગ છે, એવું કયું દ્રશ્ય છે, એવો કયો વિચાર છે, એવો કયો સંકલ્પ છે, એવી કઈ કામના છે જે તમારા હૃદયમાં આવી હોય અને પછી જતી ના રહી હોય. માટે આ બધું એ આગળના પાયેલું નિત્ય છે, તમારાથી અન્ય છે તે બધું એ. માટે તમે જે છો રહેવા દો ને ભાઈ, ઘેર જઈને લખજો તત્વમસી. એટલે આ રેકોર્ડિંગ થાય છે, ઘેર જઈને લખજો આ તત્વમસી તે તું છે કરીને. એ બ્રહ્મ છે તેનો કદી વિયોગ થઈ નથી શકતો પણ વિયોગ ભાષે છે. બ્રહ્મપના અપકા મીટ નહીં ગયા. નારાયણપણું તમારું મટી નથી. જેમ જયંતિભાઈ પરપોટા ફૂરી રહ્યા છે, પરપોટા ફૂરી રહ્યા છે અને તે પરપોટા માને કે નર છે અને જલ છે, એ જ જાણે કે એ પરપોટાનો આધાર અયન, એ જ જાણે નારાયણ છે. તો નારાયણ ક્યાં છે? ના ના, એ પરપોટાના મૂળમાં જેમ અથા જલ સત્તા છે તેમ નરના મૂળમાં જે નારાયણ, એ નારાયણ મેં ના મૂળમાં એ નારાયણની સત્તા છે, તમારી સત્તા છે. સત છે, ચિત છે, આનંદ છે, પરિપૂર્ણ છે, પરમ શાંત છે, પરમ મૌન છે, પરમ જ્ઞાન છે, પરમ ચિદ વસ્તુ છે, પરમ અખંડતા છે, પરમ ઘનતા છે અને પરિપૂર્ણ છે. તો એનો તો કદી વિયોગ કોઈને ના થઈ શકે. પરપોટાનો જલથી વિયોગ કેવી રીતે થાય? પરપોટાનું જલથી અન્ય સ્થિતિ કેવી રીતે થાય? ઉત્પત્તિ કેવી રીતે થાય? જલથી સિવાય એની ગતિ કેવી રીતે થાય? એમ તમારી ઉત્પત્તિ, સ્થિતિ, લય, ગતિ, આદિ અને અંત નારાયણ સિવાય કશું એ નથી. એટલે નારાયણ એટલે એ નારાયણમાં એ બ્રહ્મા સ્થિત થયેલો જેની વિયોગની ભ્રાંતિ તૂટી ગઈ, અને કહે છે યોગારૂઢ. તો યોગારૂઢ એટલે ભલે યોગની ભાષામાં ક્યાં પહોંચવું કીધું છે પણ પહોંચવું શબ્દ તો સારો છે, ચાલો દેહભાવની ભાષા છે. પણ જયારે બ્રહ્મભાવમાં જોવા જાવ તો એ તમારી મૂળ સ્થિતિનું નામ હોય. જે મૂળ સ્થિતિમાં योगारूढ़ का अर्थ होता है अपने में ठहरा हुआ, अपने में ठहर जाना. और याद रखना, आप अपने से अन्य में कभी ठहर नहीं सकते. रोके नहीं हको. થોડી વાર રોકાશ, થોડી વાર રોકાશ, ઉભા આવશે એટલે પાછા પેલી બાજુ જતા રહેશે, ત્યાંથી ઉભા આવશે એટલે પાછા આ બાજુ આવતા રહેશે. રોકાઈ નહીં હકો. આ મહાભારતના રણમાં જન્મશો ને મરશો, જન્મશો ને મરશો, જન્મશો ને મરશો. આ કદી પણ આ જન્મ અને મરણનું ચક્ર સમાપ્ત નહીં થાય જ્યાં સુધી એ પરમાત્મા સાથેના વિયોગની આપણી ભ્રાંતિ તૂટે નહીં. તો ઘણા વિચારના આધારે આ ભ્રાંતિ તોડવા માંગે છે, પણ યોગ છે એના અર્થમાં, અને આ યોગ શાસ્ત્ર પણ છે. શ્રીમદ ભગવદ ગીતા ઉપનિષત્સુ બ્રહ્મ વિદ્યાયામ યોગ શાસ્ત્રે શ્રી કૃષ્ણ અર્જુન સંવાદે આત્મસંયમ યોગો નામ 6ઠો અધ્યાય. તો આ યોગ શાસ્ત્ર પણ છે અને યોગ વિચાર કરે છે કે આ ભ્રાંતિ શેને લઈને થઈ છે, કારણ ગોતે છે. અને કારણમાં કારણ એને જડી આવે છે કે કુલ 5 કારણ જડી આવ્યા છે કે આને લઈને મને વિયોગની ભ્રાંતિ થાય છે. અને આ 5 કારણોને સમી જવાને યોગારૂઢ કહે છે. ભગવાને કીધું કે યોગારૂઢ તસ્યૈવ સમ કારણ ઉચ્યતે. એ યોગારૂઢ થયેલાને સમ કારણ છે. સમ એટલે એ શાંતિ થઈ જવી, એનો ત્યાગ થઈ જવો, આ 5ની શાંતિ થઈ જવી. તો જુઓ, પહેલું સ્થૂળ શરીર છે અને આ તમને દેખાય છે જેને તમે થાનકીભાઈ તરીકે ઓળખો છો. સ્થૂળ શરીર એટલે ઇન્દ્રિયોનો જોડ છે અને ત્યાં કર્મો થઈ રહ્યા છે. બીજું એક સૂક્ષ્મ શરીર છે જે સ્વપ્નમાં કાર્યભૂત થાય છે, સ્વપ્નમાં કૂદે છે. અત્યારે હાલે કૂદી રહ્યું છે પણ એક્ઝેક્ટ જોવું હોય તો એ સ્વપ્નમાં છે. જ્યાં સ્થૂળ શરીર શાંત થઈ ગયું છે તો સૂક્ષ્મ શરીર ક્રિયાન્વિત છે.
આમાં કામનાઓ પૂરી રહી છે. રાત્રે ઊંઘી ગયા છો તે વખતે કામનાઓનું શરીર શાંત થઈ ગયું છે. તો સ્થૂળ ઊંઘમાં પણ ઊંઘવું એટલે કારણ શરીર છે, અને કારણ શરીરમાં પણ ક્રિયા થઈ રહી છે. જો તમે ઊંઘમાંથી ઉઠીને નહીં કહેતા કે આ થોડી ધીમી પ્રક્રિયા છે, પણ તમારે સમજવી જોઈશે, નહીં તો આગળનો ધ્યાન યોગ કઈ સમજણમાં ના પડે. તો આ કારણ શરીર છે, અને ઊંઘમાં કોઈ સ્થૂળ શરીરથી કર્મ નહીં થઈ રહ્યા, અને સૂક્ષ્મ શરીરની કામનાઓ પણ નહીં પૂરી રહી તમને. તો પણ તમારા કારણ શરીરમાં એક ક્રિયા ચાલુ છે. કેવી ક્રિયા ચાલુ? ઉઠીને નહીં કહેતા કે હારું મારી તો આજે ઊંઘ જ પાકી નહીં, ઊંઘ જ કાચી રહી ગઈ. એટલે એક ભાષામાં તમારું કંઈક પાકવાની ક્રિયા ચાલુ છે ખરી યાર. ઊંઘ તમને બીજી કોઈ ક્રિયા દેખાતી નહીં, અનુભવાતી નહીં, પણ પાકવાની ક્રિયા ચાલુ છે. અને આ કારણ શરીર છે, તેમાં કામનાના કારણરૂપ ઈચ્છારૂપ દિયા છે. તમે તમારી કામનાને તો જોઈ છે, પણ તમારી ઈચ્છાને તમે નહીં જોઈ શકતા. ઈચ્છા અવ્યક્ત હોય છે, ઈચ્છા પડી હોય છે, અને એના કારણે જ કામના જાગતી હોય છે. ઈચ્છા ના પડી હોય એની કામના કદી ના જાગે. કદીક ને ઈચ્છા તમારી પડેલી હોય તો જ એની કામના વેગવાળી થઈને જાગતી હોય છે. આ કારણ શરીરમાં ઈચ્છાના બિયા છે. હવે કારણ શરીરથી પણ પર એક તમારું મહાકારણ શરીર છે, જેને તમે કદાચ તુરીય અવસ્થા લાગે તો ચોખ્ખું અનુભવી શકો છો, પણ એ છે. અને એ શરીરમાં આ ઈચ્છાઓના કારણરૂપ ભાવ પૂરી રહ્યા છે. આ ભાવને ભગવાન અહીંયા સંકલ્પ કહી રહ્યા છે. સંકલ્પ છે. બધા સંકલ્પો મહાકારણ શરીરમાં છે. યાદ રાખજો આ સંકલ્પ અને સંકલ્પોના મહાકારણના, એટલે તને મહાકારણ કહે છે. તમને જન્મ મરણમાં અને આ વારંવાર શરીરમાં જન્માવા પાછળ આ ભાવનાના, એટલે કે ભગવાનની ભાષામાં આ સંકલ્પોના પૂરણો છે. એ સંકલ્પ થયા કરે છે. રાત્રે ઊંઘી ગયા છો, પણ સંકલ્પનું બીયું છે. સવારે ઉઠીને રસ રોટલી ખાવી છે, સવારે ઉઠીને બાપજીના આશ્રમમાં જવું છે, જોજો સવારે ઉઠીને મારે આ કરવું છે. આ સંકલ્પ છે, અને તે જ વારંવાર ભાવ છે. આપણી ભાષામાં એને ભાવ કહે છે ગોરખનાથજી. અને ભગવાન સંકલ્પ, ભગવાનનો શબ્દ થોડો સારો છે, એટલે ભાવમાં કઈ જલ્દી નહીં સમજણ પડે એવી. અને એ સંકલ્પ છે. જેમ તમે રાતે હુઈ ગયા છો, જો તો હુઈ જતી વખતે સવારનો સંકલ્પ મૂકીને જ ઊંઘ્યા છો. સંકલ્પ બંધ થઈને જ ઊંઘ્યા છે. ઉઠ કે ક્યાં કરના? તો ઊંઘી ગયા એટલે શું છે? ઊંઘી જવું છે તે ટેમ્પરરી મૃત્યુ છે. અને મૃત્યુ શું છે? મૃત્યુ થોડી પરમેનન્ટ ઊંઘ છે. બસ ઊંઘ અને મૃત્યુમાં આટલો જ ફરક. મૃત્યુ છે તે ટેમ્પરરી, ઊંઘ છે તે ટેમ્પરરી મૃત્યુ છે. મર્યા છો ક્યાં? સંકલ્પ લઈને જ મર્યા છો. ઊંઘ્યા છો ઉઠવાનો, કે ઉઠીને જેમ અમારા મયંકભાઈ આવ્યા કાલે સંકલ્પ કર્યો છે કે કોઈ પણ ભોગે મારે બાપજીને જો સવારે 9 વાગે જવું. એ સંકલ્પ લઈને ઉઠ્યા છે, અને એ સંકલ્પ લઈને આવી ગયા છે. અને એ સંકલ્પોની સૃષ્ટિ અત્યારે દેખાઈ રહી. તો ફરી વાર તમને કહું, જો તમે જાગતા હોય તો ઊંઘ છે તે ટેમ્પરરી મૃત્યુ છે, મરતા કુછ નહીં હે. અને મૃત્યુ છે તે પરમેનન્ટ, થોડી પરમેનન્ટ, લાંબી ચાલનારી ઊંઘ છે. પણ મરતી વખતે પણ તમે આવો સંકલ્પ મૂકીને ઊંઘવાના છો. અને તે સંકલ્પ લઈને પાછા જેમ જાગ્યા છો, આ જાગવાને જ અમે જન્મ કહીએ છીએ. અને તમે જન્મે જવાના છો. તો આ જ્યાં સુધી સંકલ્પો તમારા ચિત્તમાં છે, 18 અક્ષણી છે. મહાભારતની કથા આવે ત્યારે તો મહાભારતની કથામાં આપણે એને ચિત્ર લઈને દોરીએ છીએ, પણ એ તો ગીતાના સારભૂત તાયેલા ઘીને જોવા બેઠા છે. તો આ જ બધા સંકલ્પો છે, અને એ સંકલ્પો મહાકારણ શરીરમાં પૂરી રહ્યા છે. જેને ભગવાન ત્યાગવાનું કહે છે, એ સંકલ્પોના પાછળ પણ જ્ઞાન પૂરણ છે. એ પરમ કારણ શરીર છે. અને જેના જ્ઞાન પૂરણો પૂરવાના બંધ થઈ જાય, સંકલ્પો બધા વેરાઈ જાય, અને તે જ વખતે યોગારૂઢ તસ્યૈવ સમકારણ મુચ્યતે. હે અર્જુન, તેવા યોગારૂઢ માટે સમ કારણ છે. ક્ષમા સંસ્કૃતનો શબ્દ. શમ માની શાંત હો જાના. સ્થૂળ શરીર શાંત, સૂક્ષ્મ શરીર શાંત, કારણ શરીર શાંત, મહાકારણ શરીર શાંત, પરમ કારણ શરીર શાંત. સમકારણ મુચ્યતે.
તો આમ શરીર શબ્દ ના સમજાય તો સ્થૂળ શરીર એટલે ક્રિયા શાંત, કર્મ શાંત, કામના શાંત, વિરેય શાંત એટલે હું વિરેય. જેમ આકાશમાંથી ફટ વાદળા જતા રહે, જેમ બ્રહ્મજ્ઞાનીના એ યોગારૂઢના વાદળા કામના ફટ જતા રહીને આકાશ પ્રદેશ થાય. તો કામના શાંત, કારણ શરીર રૂપ ઈચ્છા શાંત, મહાકારણ સ્વરૂપ સંકલ્પો જ વેરાઈ જાય છે, વેરાઈ જાય છે. અને સંકલ્પો વેરાઈ જાય ત્યાં ઉઠતું જ્ઞાન તો ઉભું રહેતું છે. તો ખાલી રટ કરવું છે કે હું આ જ્ઞાનથી પરમ પ્રજ્ઞાનમ બ્રહ્મ છું, એવું રટ કરવું છે કે આ જ્ઞાનથી પરે થઈને જોવું છે. અને જો તમારી જોવાની પ્રક્રિયામાં દ્રઢતા હોય તો આ યોગ તમને કામમાં આવે એવો છે. તમારે કરીને જોવું છે તો, અને તમારે માની જ લેવું છે તો માનવાના રસ્તા ઘણા છે, જાણવાના છે. તમારી આઈન્સ્ટાઈન જેવી ખોપડી હોય તો તમારી પાસે વિચાર હોય તો, નહીં તો કાલે કેવા વિચાર તો આખી પૃથ્વી ઉપર 100 જણા નીકળે જેના મગજમાં વિચારો ચાલતા હોય. કશું વિચારો નહીં, આપણા મનમાં તો વાસનાના સંકલ્પો ચાલી રહ્યા છે. અને એટલા માટે આ 6ઠ્ઠો અધ્યાય આવ્યો છે. અને સાચુકનું તપાસ કરો અને અધ્યાત્મ વિદ્યામાં સ્વનિદાનનું મહત્વ છે. સ્વનિદાન કરી શકતા હોય, બીજો નિદાન નહીં કરે, આમાં સ્વનિદાન કરી શકતા હોય કે શું ખરેખર તમારા મગજમાં વિચાર ચાલે છે. વિચાર શબ્દ તો આ દેશના ઋષિઓનો છે, બ્રહ્મર્ષિઓનો છે. પીપલાદ અને જાબાલ અને મોટા મોટા ઋષિઓ જેને ભગવાન શાંતિપરીના ચરણોમાં બેઠા છે, એવા ઋષિઓ માટે વિચાર શબ્દ તો છે. તમે કાલનો આખો દિવસ વિચાર કરશો તો લખશો તમને વિચાર ક્યારે આવ્યો છે, ઉઠ્યા ત્યાં સુધી. અરે આખા દિવસની ક્યાં વાત કરો છો તમે? વળી આ 70 વર્ષમાં વિચાર ક્યારે આવ્યો છે? આ ખોપડીમાં જયારે આવી છે ત્યારે વૃત્તિ આવી છે. આ વૃત્તિ એટલે વાસના કે છે, વૃત્તિ એટલે સંકલ્પ કે છે. અને જાના હૈ, ખાના હૈ, પાના હૈ, લેના હૈ, છોડના હૈ, દેના હૈ, બસ આ સંકલ્પો આયા કરે છે. માટે તમારા માટે અહીંથી જે ભગવાન આગળ બતાવવાના છે એ યોગની આખી પ્રક્રિયા તમારા માટે કામની બની શકે છે. તો આ 5 નું જેને સમન થાય છે એને ભગવાન કહી રહ્યા છે યોગારૂઢ તસ્યૈવ સમકારણ મુચ્યતે. અને એ યોગારૂઢ માટે સમકારણ, એ સમ એટલે કે સર્વ સંકલ્પોનો ત્યાગ, સમ ભાષાંતર એવું કર્યું છે, પણ સમ એટલે શાંતિ, અને એ જ કલ્યાણનો હેતુ થાય છે. એટલે કે આ 5 કામના, એની પાછળની ઈચ્છા, એના પાછળના સંકલ્પ, અને વેરાઈ જતા ઉઠતું જ્ઞાન પણ વેરાઈ જાય છે. અને સ્થૂળ શરીરમાં કર્મ પછી થયા કરે છે. જો પાછળના 4 વેરાઈ જાય બા, જે જન્મ મરણ ધારણ કરે છે. સ્થૂળ શરીરનો કોઈ જન્મ મરણ નથી, એ તો કાળના પ્રવાહમાં જેમ બરફ ઓગળી જાય છે ઓગળી જશે. અને સ્થૂળ શરીરમાં કર્મો થતા રહેશે. એ સમષ્ટિરૂપ ઈશ્વર સાથે એક થઈ જાય છે એના કર્મો, જેની આગવી કોઈ અહંતા નથી રહેતી દેહ સાથે. માટે એવા યોગારૂઢનું સ્થૂળ શરીર તો દેખાય છે, પણ યોગ અગ્નિમાં, તેની યોગની સ્થિતિમાં, તેની જ્ઞાનાગ્નિમાં પાછળના 4 શરીર બળી જાય છે. હા, તો મેં તો અહીંયા 5 ગણાયા છે અમારા ગોરખનાથજીની ભાષામાં. ભગવાન તો આ 5 ને 3 જ કહી રહ્યા, ઉતાવળ હશે અર્જુન જોડે કહેવાની, એટલે 5 ને 3 કહી રહ્યા છે. 3માં તમે સમજી લેજો. એ શું કહે છે? કર્મ, એની પાછળની કામના, એની પાછળનો સંકલ્પ, અને એની પાછળનો તું, 3 જ કહી રહ્યા છે. એટલે કે થોડું સૂક્ષ્મ ને કારણ, આ 3 શરીરના કારણ શરીર ઉતાવળ હશે. અને એ અમારા મેં ગોરખની ભાષામાં 5 કીધા છે, ભગવાનની ભાષામાં 3 જ છે. અને 3 થી આપણે સમજીએ કે કોઈ પણ કર્મ કામનાને લઈને થાય છે. અને કામનાઓ તો અનેક છે, પણ એ કામનાઓના પાછળ જે કામનાઓમાં, કામના એટલે ઈચ્છા, અને એવી કામના તો ઘણી છે, એવી ઈચ્છા તો ઘણી છે આપણા મનરૂપી મનમાં. એ વારંવાર કોઈના કોઈ આકારે આયા કરે છે. સ્ત્રીની, પુત્રની, શબ્દની, સ્પર્શની, રૂપની, રસની, ગંધની, ભોગની, એવી અનેક ઈચ્છાઓ, કામનાઓ તો આયા કરે છે. પણ કેટલીક સંકલ્પ બની જાય છે. સંકલ્પ એટલે જે કામના પૂરી કરવાની જીદ થઈ ગઈ, જે ઈચ્છા પૂરી કરવાની જીદ થઈ ગઈ, જે કામના પૂરી કરવાની જીદ થઈ ગઈ, એના માટેનું શક્તિનું નિયોજન થઈ ગયું, એક આયોજન થઈ ગયું, એની સાથે તમારો હું જોડાઈ ગયો.
સંકલ્પ થઈ ગયો. એ સંકલ્પ ઉઠતાની સાથે તમે તમારાથી ચ્યુત થઈ ગયા, તમારી સુખરૂપતાથી હટી ગયા, અને આ સંકલ્પ સાથે હું જોડી જતા તમને એમ થઈ ગયું मुझे सुख चाहिए और मैं यहाँ जाके सुखी होऊंगा, ये पाके सुखी होऊंगा, ये करके सुखी होऊंगा, ये देख के सुखी होऊंगा, ये चख के सुखी होऊंगा. અને આ સંકલ્પ થઈ ગયો છે, અને એ જ સંકલ્પો તમારા હૃદયમાં ફૂડી રહ્યા છે, અને આ સંકલ્પોનું શરીર વિસર્જન થવાને ભગવાન યોગારૂઢ કહે છે. એની પ્રક્રિયા બતાવશે, પણ તમને ખબર હોય જો યોગારૂઢ કોને કહે છે. યોગા સંસ્કૃતનો યોગા શબ્દ જો તમારો ઇંગ્લિશ શબ્દ નહીં. આ યોગા યોગારૂઢ આરૂઢ શબ્દ છે, બાકી મૂળ શબ્દ તો યોગ જ છે. સવારમાં પીળા રંગના પટ્ટા પહેરી અને પટ્ટાના લેગા પહેરી અને કાંકરિયામાં દોડવાને યોગા નહીં. આટલો જ માત્ર દેશના ઋષિઓનો શબ્દ નથી યાર. સવારમાં લાંબા હવા દે આમ વોકમેન લગાવીને ડિસ્કો થેક કરવાને યોગ નહીં કહેતા. સર્વ સંકલ્પ સંન્યાસી યોગારૂઢ તદોચ્યતે. અને તમે જોશો જો 18 અક્ષોણી સેનાના સંકલ્પો તમારા હૃદયમાંથી કપાશે ત્યારે એકલા નિપટ તમે રહી જશો, અને તમે જ બ્રહ્મ છો. એક પરમ શાંતિ, એક પરમ મૌન, એક પરમ નિરાકાર શાંત અવસ્થા તમારા પોતાની છે. 5 મનની અવસ્થાના પેલી બાજુ મન રહિત. તો કે બતાવો ભગવાન એની પ્રક્રિયા શું છે, પણ ભગવાન પ્રક્રિયા બતાવતા પહેલા એ યોગારૂઢની સ્થિતિ બતાવે છે, જેથી કરીને આપણું મન આરું વૃક્ષોમાં જરા વધારે લલચાય. જો પહેલાના જમાનામાં કન્યા બતાવતા નતા, બતાવવાની નહીં કન્યા, કન્યાનું ખાલી વર્ણન કરે. જે દીક્ષિત ગોર આવ્યા હોય ને એ ગોર વર્ણન કરે કે હગું કરવું છે તમારા દીકરાનું, કન્યા છે એમ કે. બતાવવાની નહીં. તમને ખબર હશે આપણા ગોર મહારાજ જ જાય, દીક્ષિત જ, અને દીક્ષિત સંબંધ લઈને જાય ને એ કે કન્યાનું આવું નાક છે, આવો નકશો છે, એમએ થયેલી છે, બીએડ થયેલી છે, આવું જમતા બનાવતા આવડે છે, પાણી પીવે તો ગળામાં દેખાય છે, આવું વર્ણન કરે. અને એવું વર્ણન કર્યા પછી બાકીના બધાને વિચાર થાય એમ બોલો વરરાજો આગા આગા આપડી રહ્યો. એને એમ થાય પછી પરણ્યા પછી શું નીકળે તમારા રામ જાણે. યાદ રાખજો. પણ દીક્ષિત આવા હોય અને નારિયેળ પાછું લઈને આવે ને એ દીક્ષિતનું નાક કપાતું. હા, એટલે દીક્ષિત એનું નાક કપાય. નારિયેળ લઈને ગયા હોય આ રાજકુમારી નારિયેળ લઈ, અને જો નારિયેળ પાછું આવે તો દીક્ષિતનું નાક કપાઈ જતું હતું, કારણ બોલતા નહીં આવડ્યું હોય. તો પહેલામાં આ જ સાંભળવા. જેમ તમે ભાગવતમાં જોજો જે રૂકમણી છે ને કીધું શ્રુત્વા ગુણાન ભુવન સુંદર, હે ભગવાન મેં તમારા ગુણો અને તમારા રૂપનું વર્ણન સાંભળ્યું છે એમ કે છે. આ સાંભળવાનો પહેલા રિવાજ હતો. એ સાંભળવાથી ઈચ્છા જાગી છે મારી, અને એને કાગળ લખ્યો છે. તો ભગવાન પણ અહીંયા યોગારૂઢ પુરુષની સ્થિતિ કહી રહ્યા છે. એ જોઈને આપણી આરું વૃક્ષા થોડી વધે. એક 3 વસ્તુ જોઈએ છે. એક તો આરું વૃક્ષા જોઈએ છે, એટલે આરોહણ કરવાની તીવ્ર ઈચ્છા જોઈએ છે. બીજું આપણને એની જાણકારી જોઈએ છે. ઈચ્છા ના હોય જાણકારી શું કામ? જાણકારી જોઈએ. જાણકારી પછી સાધન જોઈએ છે, અને એ સાધનો પણ ભગવાન કહેવાના છે, જાણકારી એ કહેવાના. અને પછી એ સાધન પ્રમાણે કરવું પડે છે. 2 વસ્તુ પોતાની જોઈએ છે, 2 વસ્તુ ભગવાન આપશે. આરું વૃક્ષા એટલે એ ચડવાની ઈચ્છા સાધકની જોઈએ છે. જાણકારી અને સાધન ભગવાન બતાવે છે, પણ એ ઈચ્છા અને એ કરવાની શક્તિ, આ 2 વસ્તુ સાધકની જોઈએ છે. અને આ 2 જેનામાં હોય એને જ પાર્થ કે છે, પાંડવ કે છે. એવી જેની પંડા બુદ્ધિ છે. નહીં તો વાળો કેટલાક કૌરવો છે. આ ગીતા સાંભળે તો ધૃતરાષ્ટ્ર સાંભળી જ છે, પણ એના કામની નથી. એ પથરા ઉપર પાણી છે. તો આવો, અને ભગવાન એ યોગારૂઢના હૃદયમાં કેવી સ્થિતિ હોય છે એ સમજાવે છે. એટલે કદીક ને યોગારૂઢ પણ આપણામાં આવે તો આપણને ખબર પડે કે આ સ્થિતિ આવી છે. એક પેરામીટર બતાવે છે, અને આપણને ખ્યાલ આવે. અને ખાલી ઘણા માની લેતા હોય છે, એને ખબર પડે કે હજુ તો મામાનું ઘર એટલે કે દીવો બળે, દીવો આવે અને મામાનું ઘરે આવે. કારણ કે ચાલતા જવાનું હોય 10 ગૌ, અને એમાં જયારે પૂછીએ ત્યારે બા કે મામાનું ઘર એટલે કે દીવો બળે, એટલે બસ આર્યું એમ જ કહેવાનું. જે ચાલતા હોય એમ જ કહેવાય. તો એ કદી હાથમાં ના આવે. માટે યોગારૂઢ આપણા હૃદયની સ્થિતિ થઈ છે કે નહીં તે જોવા માટે આ શ્લોક છે.
શ્રી ભગવાન વાચ, જે આજનો શ્લોક છે ચોથો. યદા ઇન્દ્રિયાર્થેષુ કર્મસ્વનું સજ્જતે સર્વ સંકલ્પ સંન્યાસી યોગારૂઢ તદોચ્યતે. આ ત્રણ વસ્તુ જેનામાં નથી અને યોગારૂઢ જાણ, એમ કે છે. બહુ સારું બોલ્યા. યદા હિ ઇન્દ્રિયાર્થેષુ, તો ઇન્દ્રિયોના વિષયોમાં આસક્તિ નથી, એટલે કે ભોગાસક્તિ નથી. અને કર્મ સ્વનુસજ્જતે, કર્મની કર્માશક્તિ પણ નથી. અને સર્વ સંકલ્પો જેને વેરાઈ ગયા છે. અને યોગારૂઢ જાણ, ગજબ. હવે આની પારાશીશી છે. આપણે આપણું નિદાન જાતે કરવાનું અને માર્કશીટ પણ જાતે લેવાની છે. ખાલી ગુરુ તો સહી કરે, પણ લેવાની જાતે છે. અને પછી જાતે જ માર્ક મૂકવાના છે. 100 માંથી 100 આવે પછી સહી કરાવવા જવાનું. પેલા નહીં, પેલા જાતે જાતે નહીં જવાનું કે સહી કરો ને કરી દે. એ ખોટા ગુરુ. અને પાછા માર્ક્સ આમાં જાતે મૂકવાના છે. કહું 100 માંથી 100. 99 ના ચાલે, આમાં નહીં ચાલે. આમાં 100 માંથી 100 જ માર્ક છે. અને શું કહે છે ભગવાન? યદાહી, જ્યારે. યદાહી એટલે જ્યારે. યદાહી ઇન્દ્રિયાર્થેષુ, ઇન્દ્રિય અને ઇન્દ્રિયનો અર્થ એટલે વિષય. અને બીજું કહે છે કર્માસ્વનુસજ્જતે, એ ઇન્દ્રિયોના વિષયોમાં પણ જેની આસક્તિ નથી અને કર્મમાં પણ આસક્તિ નથી. અને જેના સર્વ સંકલ્પો વેરાઈ ગયા છે, એને તું યોગારૂઢ જાણ. તો આવો, પેલી ઇન્દ્રિય આસક્તિ છે અને પછી કર્માશક્તિ છે. જરા સમજી લઈએ અને પછી ભગવાન પ્રક્રિયા બતાવે ત્યારે પ્રક્રિયામાં ઉતરતા ઉતરતા આપણે આની પારાશીશી જોઈશું. આ ઇન્દ્રિય શક્તિ જો કે ગહેરી હૃદયની જરા ઝીણી વાત છે. સંમોહન સ્થિતિ છે આપણી બધાની, તમારી, કે હું એટલે કોણ તિવારી છે. ઇન્દ્રિયોનો જોડ થઈને તમે રહી ગયા છો અને ઇન્દ્રિયોની તૃપ્તિ જ તમારા જીવનનો ધ્યેય છે. इससे आगे कुछ नहीं. ભગવાન તો એક મનોવૈજ્ઞાનિક સીડી બતાવી રહ્યા છે કે જેને ઇન્દ્રિયોમાં આસક્તિ નથી, ઇન્દ્રિયોના વિષયોમાં આસક્તિ નથી અને કર્મમાં આસક્તિ નથી. તો કર્મની આસક્તિ બહુ એટલી મોટી નથી બા. ઇન્દ્રિયોની જ્યાં સુધી આસક્તિ છે ત્યાં સુધી કર્માશક્તિ રહ્યા કરે છે. કર્મમાં શા માટે પ્રવૃત્ત તમે થઈ રહ્યા છો? વિચાર કર્યો છે? માત્ર ઇન્દ્રિયોની આસક્તિ હોવાના કારણે, ઇન્દ્રિયો અને ઇન્દ્રિયોની તૃપ્તિ, બસ. એ બીજું કોઈ કર્મનું કારણ નથી. નોકરી શું કરવા જાઓ છો? આટલો મોટો ધંધો શું કરવા વિસ્તાર કર્યો છે? તો કે આ કર્મની આસક્તિ છે. તો કે ધન મુજે પ્રાપ્ત કરના. કોઈને સ્ત્રી પ્રાપ્ત કરવી છે, કોઈને ધન પ્રાપ્ત કરવું છે, કોઈને પદ પ્રાપ્ત કરવું છે. ચાલો ને ધનથી શરૂ કરવું. તો સવારથી સાંજ આ ધંધો તમને ઓછો પડ્યો છે, બીજો ધંધો, ત્રીજો ધંધો, ચોથો ધંધો. આ કર્મ અને કર્મની આસક્તિ છે, છૂટતી નહીં. કર્માશક્તિ છે. એકદમ બહારનું ઉદાહરણ તમને આપું છું. કારખાનાના કારખાના થઈ ગયા, મોટા 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 થઈ ગયા. આ કર્મ પૂરું કરવાની જે જીદ છે એના મૂળમાં ભગવાન કહી રહ્યા છે આ ઇન્દ્રિયોની આસક્તિ છે. ઇન્દ્રિયોના વિષયોની આસક્તિ હોવાના કારણે ઇન્દ્રિયોની તૃપ્તિ છે. એ કઈ રીતે બાપજી? તો જુઓ, ધન તમને મૂલ્યવાન માલુમ પડે છે અને તમે 2 પૈસાના ફાયદા માટે શું ના શું કરી શકો છો. ભીતરથી વ્યગ્ર રહી શકો છો, આખી રાત જાગી શકો છો, પોતાના ઊંઘનો પણ ભોગ આપી શકો છો, બધું કરી શકો છો. એના મૂળમાં ધનનું આકર્ષણ છે. કોઈ પણના મૂળમાં તમારું આકર્ષણ ઇન્દ્રિયોની તૃપ્તિ છે. ભીતર એક એવો ઊંડો ભ્રમ છે કે આ ધન વડે હું મારી ઇન્દ્રિયોની તૃપ્તિને સ્વીકારી લઈશ, પૂરી કરી શકીશ. માટે આ ધનનું આકર્ષણ તૂટતું નથી. તો એ ચાલ્યા જ કરે કર્માશક્તિ. તો ઇન્દ્રિયોની ભીતર તૃપ્તિ છે, એના કારણે એક તમે સ્ત્રીને ગોતી રહ્યા છો. સ્ત્રી મૂલ્યવાન માલુમ પડે છે કારણ કે ઇન્દ્રિયોની તૃપ્તિને તમે જીવન માન્યું છે.
કોઈક કોઈક એવી બુદ્ધિ છેતરાઈ ગયેલી બુદ્ધિ, આને આપણા ઋષિઓ કહે છે. જેમ પતંગિયાની બુદ્ધિ છેતરી ગઈ છે દીવાને જોઈને, એમ તમારી અજ્ઞાન અવસ્થામાં બુદ્ધિ છેતરાઈ ગઈ છે કે આ ઇન્દ્રિયોના વિષયોથી જાણે તમને તૃપ્ત થવાયું, અને એને લઈને જ તમે આ નાના પ્રકારના કર્મોનો આરંભ કરી રહ્યા છો. તમે દુકાનના થડા ઉપર બેઠા છો અને તમે 2 પૈસા માટે સામેના ગ્રાહકને છેતરી લેવાના છો. 2 પૈસાનું મૂલ્ય તમને લાગુ પડે છે, મૂલ્ય લાગે છે કે ભાઈ આ મને લાખ રૂપિયા ફાયદો થાય એવો છે. આ લાખ રૂપિયા માટે તમે એ ગમે તે હદ ઉપર જતા રહેવાના છો. આ લાખ રૂપિયાનું મૂલ્ય શું છે? આ લાખ રૂપિયાનું મૂલ્ય આર્થિક મૂલ્ય નથી. આર્થિક મૂલ્ય નથી. રૂપિયાનું મૂલ્ય તો બિલકુલ માનસિક છે. અને માનસિક કઈ રીતે છે? ઊંડે ઊંડે એવો ભ્રમ છે કે આ રૂપિયાથી હું બધું ખરીદી લઈશ. બધું એટલે શું? મારી ઇન્દ્રિયોની તૃપ્તિ ખરીદી લઈશ. જેની આ ઇન્દ્રિયોની તૃપ્તિ કરવાની બુદ્ધિ જતી રહે, બુદ્ધિ જરા યથાર્થ થાય, વિચારવાળી થાય, વિવેકવાળી થાય, એના ધનમાં આકર્ષણ પણ નહીં રહે, અપાકર્ષણ પણ નહીં રહે. પદમાં આકર્ષણ પણ નહીં રહે, અપાકર્ષણ પણ નહીં રહે. કોઈ પણ કર્મમાં તેની કર્માશક્તિ છૂટી જશે. જ્યારે આ ભોગ આસક્તિ, ઇન્દ્રિયોને હું તૃપ્ત કરી શકું છું અને કરવા માટે મથું છું. શું તમે વાંદરું છો? ઘોડું છો? બદેડું છો? શું તમારી પાસે બુદ્ધિ નથી બાળના? કે ઇન્દ્રિયો પાછળથી પોલી છે? કેટલા ડબ્બા ઘી ખાઈ ગયા છો ઝાલાજી? તો પણ આને આપણા દેશના ઋષિઓ કહે છે પિષ્ટ પેષણ, ચાયેલું ફરી ચાવવું, દળેલું ફરી દળવું. તો યોગારૂઢની સ્થિતિ શું છે? ભોગનો એટલો વાંધો નથી નંદુભા, જેટલો ભોગા શક્તિનો છે. ઇન્દ્રિયો અને ઇન્દ્રિયોના વિષયો, ઇન્દ્રિયોના વિષયો જ્યારે આસક્તિ થઈ ગઈ, પતી ગયું, તો કે આ છૂટે કેવી રીતે? ગીતા વાંચો એટલે છૂટી જશે. ઇન્દ્રિયોની આસક્તિ કોની છૂટે છે? જેને ભગવાન કહે યદા હિ ઇન્દ્રિયાર્થેષુ કર્મસ્વનુસજ્જતે સર્વ સંકલ્પ સંન્યાસી યોગારૂઢસ્તદોચ્યતે. યોગારૂઢની છૂટે. યોગારૂઢ એટલે શું? એવો યોગારૂઢ થયો જેને ઇન્દ્રિયોથી પૃથક પોતાને જાણ્યો છે. તમે ઇન્દ્રિયોથી પૃથક પોતાને જાણતા પણ નથી અને પોતે ઇન્દ્રિયોના ગહેરા સંબંધમાં છે. એ કેવી રીતે બાપજી? તમને કદી ભૂખ લાગી છે? હા, મને ભૂખ લાગી છે. જ્યારે તમને ભૂખ લાગે છે, બોલો મને ભૂખ લાગી છે, ખાવા બેસી ગયા છો. ખાતી વખતે તમે સ્વાદ ઇન્દ્રિય થઈ ગયા છો. સાંભળતી વખતે તમે કાનની જ ઇન્દ્રિય થઈ ગયા છો. બોલતી વખતે તમે જીભની જ ઇન્દ્રિય થઈ ગયા છો. એક ગહેરું સંમોહન થઈ ગયું. મને ભૂખ લાગી છે, હું જમી રહ્યો છું, હું ખાઈ રહ્યો છું. હું ખાઈ રહ્યો છું એટલે હું તો જુદી જ વસ્તુ છે, પણ ખાતી વખતે એક ગહેરું સંમોહન થઈ ગયું છે. કદીક ને ખાતા ખાતા જોરથી આજે પૂછી લેજો, કોણ ખાઈ રહ્યું છે? મરી ગયા. તમે જોશો ભોજન જેટલું થાળીમાં દૂર છે, એટલું જ ભોજન કરનારું શરીર પણ તમારાથી દૂર છે. અને ભોજનની માંગ કરનાર પ્રાણ પણ તમારાથી દૂર છે. તમે તો જ્ઞાન માત્ર છો, ભૂખને જાણનારી ચેતના માત્ર. જેને ભૂખ નથી લાગતી, ભૂખની ખાલી જાણ થાય છે. ચેતનામાં કોઈ ભૂખ નથી, ચેતનામાં કોઈ તરસ નથી. એ ચેતનાને બિલંગ નહીં કરી હોવાના કારણે ભગવાન જે આ અધ્યાયમાં યોગ બતાવવાના છે, એ યોગની પ્રક્રિયા નહીં કરી હોવાના કારણે તમે માત્ર ઇન્દ્રિયો થઈને રહી ગયા છો. તો યોગારૂઢ કોને કહે છે? કોને કહે છે? ભગવાન યદા ઇન્દ્રિયાર્થેષુ કર્માસ્વનુસજ્જતે. ઇન્દ્રિયના અર્થે અનુસજ્જતે, જેની એ આસક્તિ અનુસજ્જતે છૂટી ગઈ. તો કે એ કઈ રીતે બાપ? એ કે શું થશે? એને ભૂખ નહીં લાગે?
એને ભૂખ લાગે અને ભોજન એ કરશે, પણ મને ભૂખ લાગી છે અને હું ભોજન કરી રહ્યો છું. આ ગ્રંથિથી એ છૂટી જાય છે. તો કે ભોજન નહીં કરે, ભોજન કરશે, બા, પણ એના ગહેરું સમૂળ તૂટી ગયું હોવાથી ભૂખ લાગશે ત્યારે જ ભોજન કરશે. અને આસક્તિ કોને કહે છે? ભૂખ લાગ્યા વગેરે ભોજન ચાલુ છે. ભૂખ લાગશે ત્યારે જ ભોજન કરશે અને ભૂખ બંધ થઈ જશે એટલે ભોજન છોડી દેશે. એના વિષયો જીવનનો નિર્વાહ બની જાય છે અને આપણા વિષયો બંધન બની જાય છે. કારણ કે ભૂખ લાગી નથી તોય ભોજન ચાલુ છે. ભોજનનું એક જ કારણ આપણે ગળ્યું કે આજે રાત્રે જાગ્યા છે, લાવો ગાંઠિયા ત્યારે. તો આને વિષયાશક્તિ કહે છે, છૂટતી નહીં. ઘણા માણસો કહેતા ભોગાશક્તિ છે, છૂટતી નથી. ઘણા માણસો કહેતા મને ગળ્યું ખાવાનું છૂટતું જ નથી. શેના તમે યોગારું? તમે કોઈ પ્રક્રિયામાં જ ઉતર્યા નથી. છૂટતું નહીં. યાદ રાખજો, એક શરીરની જરૂરિયાત છે, શરીરની જરૂરિયાત. અને અને યોગારૂઢ કોને કહે છે? એ શરીરથી પૃથક પોતાનો અનુભવેલો. શરીરની જરૂરિયાતથી ભોજન, અને જરૂરિયાત માત્ર હશે ભૂખ પહેલા ભોજન નહીં થાય. ભૂખથી વધારે કોળીઓ નહીં ખાઈ શકાય, નહીં ખાઈ શકાય. જોજો ઘણા જોતા હોય તપેલીમાં કેટલું છે એના ઉપર એમની ભૂખ નક્કી થાય. વધારે તો કે ફેંકી દેવાતું હશે, ઓછું હોય તો કે ફરી બનાવાતું હશે. તમને ભોજન કોણ કરાવે છે? તમને ભોજન તમારી ઇન્દ્રિયાર્થે શું જેને ભગવાન કહી રહ્યા છે, એ ઇન્દ્રિયોના વિષયોની આસક્તિ ભોજન કરાઈ રહી છે. તો પશુ તો સારું યાર, પશુ તો બિલકુલ પ્રકૃતિના સ્તરે છે, એટલે એની ભૂખ પ્રકૃતિથી સંચાલિત છે. પણ તમારી ભૂખ તો કામનાથી સંચાલિત છે. તમારી ભૂખ તો સંકલ્પથી સંચાલિત. અને ભૂખ કહેતા તમે બધું સમજી જજો. હા, ભળતી વખત તમે કાન જ થઈ ગયા છો, હાલાકી તમે કાન છો નહીં. કઈ ઇન્દ્રિયોની આસક્તિમાં? ગળ્યું ખાવાનું છૂટતું નથી યાર, મારા વગર તો, આના વગર તો મારે ના ચાલે. ના ના, જે યોગારૂઢે છે, જેને શરીરથી પૃથક પોતાને અનુભવ્યો છે, તેની ઇન્દ્રિયોમાં આસક્તિ ઇન્દ્રિયોનો અર્થ ના છૂટે. જીત સંગ દોષા, ગીતાનો શબ્દ છે. એ સંગમાં જન્મેલો દોષ છૂટી જાય, यथार्थ થઈને ઉભું રહે છે. तो जरूरियात बहुत सीमित होती हैं, याद रखना तिवारी जी, और वासनाएं अनंत होती है जो कभी भी पूरी नहीं होती है, और जरूरियात बहुत सीमित होती है. खाना सीमित हो गया, सोना सीमित हो गया, युक्ताहार भी आरस, देखना सीमित हो गया, सुनना सीमित हो गया, लेना सीमित हो गया. અને કર્મની આસક્તિ, ઇન્દ્રિયોની આસક્તિ છૂટે અને કર્માશક્તિ તો આપોઆપ જ છૂટી જાય છે. તેની ફલશ્રુતિ છે. જેટલું પણ આ કર્માશક્તિ છે કે ભાઈ આ પૂરું કર્યા વગર તો નહીં મારે ચાલે, જેટલી પણ કર્માશક્તિ કરી જ રહ્યા છે. જોયો ઘણા એવા મારા મિત્રો છે જેને પત્ની, છોકરા, બાળકો છે, મારા નામ નહીં હાલવા, બધા કોરોનામાં જતા રહ્યા છે મારી પાસે એવા 2-3 મિત્રો એકલા રહી ગયા છે. મોટા મોટા કારખાનાના માલિક છે, સવાર ઉઠે તો જાય છે. શું છૂટતું નથી? એ કર્મોની આસક્તિ છૂટતી નથી. બીજું શું? કોના માટે કરો એમને ખબર, કોના માટે કરીએ. પાછળ ઉલાર ને આગળ ધરાર. પેલી તો એ ભ્રાંતિ છે કે હું આના માટે કરું છું એટલે કર્માશક્તિ એને તો નહીં છૂટતી, પણ આને શા માટે છૂટતી નથી? इकट्ठा ही करके जाते हो. શું? એ કર્માશક્તિની પાછળ મૂળ ઇન્દ્રિયો મારી તૃપ્ત કરવાની જે ભ્રાંત ધારણા છે એ જ તમને દોડાઈ રહી છે. હાલાકી તૃપ્તિ તો થવાની નથી. જાતું કામના ઉપભોગે ન શામ્યતિ. ભાગવતકાર કે છે યયાતિના પ્રસંગમાં, ન જાતું કામના ઉપભોગે ન શામ્યતિ. હે પરીક્ષિત રાજા, જેવી રીતે અગ્નિ કદી પણ
ઘીથી ઓલવાય નહીં. એવી રીતે કામના તો કદી પણ ઇન્દ્રિયોની તૃપ્ત થાય નહીં. ઇન્દ્રિયો પાછળથી પોલી જ. વિચારવાન આ પિષ્ટ પેષણને છોડી દે છે. વિચારવાન એ પોતાની ચેતનાનું અનુસંધાન કરીને ઇન્દ્રિયોથી પૃથક પોતાના અનુભવીને આ પિષ્ટ પેષણની, આ ચાયેલું ફરી ચાવવાની અને દળેલું ફરી દળવાની પ્રવૃત્તિને છોડી દે છે. અને છોડવા પ્રયત્ન કરે છે એ આરૂઢ શું છે, અને જેને છૂટી જાય છે એ યોગારૂઢ છે. પણ છોડવા તો પ્રયત્ન કરતા નહીં. ના તો પછી ભગવાનની પ્રક્રિયામાં ધ્યાનમાં બેસો જ મેળ ના પડે કે ગળ્યું તો મારે છૂટતું જ નહીં, તો ખાધે જ આવતા. ગળ્યું છૂટતું નથી તો મારે તો તીખું છૂટતું જ નથી, આ મારે ખતું જ નથી. તમે તમારા સુધી આવી જાઓ તો હાલત છોડવાની ક્યાં જરૂર છે? ચેતનાને ભૂખ ના સ્પર્શી શકે. ચેતનાને બાલ્ય અવસ્થા, વૃદ્ધા અવસ્થા, ગળપણ અવસ્થા કશું સ્પર્શી ના શકે. તમે શું ઇન્દ્રિયોનો જોડ માત્ર છો? શું તમે તેની પાછળનું મન છો? શું તમે તેની પાછળના પ્રાણ છો? શું છો તમે? શું છો? મનોબુદ્ધિ ચિત્તાની અહંકાર નાહમ. ભગવાન શંકરાચાર્ય કહી ચિદાનંદ રૂપા શિવોહમ શિવોહમ ચિદાનંદ રૂપા શિવોહમ શિવોહમ. પણ યદા ઇન્દ્રિયાર્થેષુ ન કર્માનુસ્વજ્યતે, એ જેની ઇન્દ્રિયોની આસક્તિ છૂટી જાય છે, યથાર્થ થઈ જાય છે, જેમ જેમ થઈ જાય છે. ભૂખ યથાર્થ થઈ જાય, શ્રવણ યથાર્થ થઈ જશે. તો હું તમને એમ કહું છું, याद रखजो तिवारी जी, जरूरियात बहुत सीमित होती है. અને જેવા આત્માના સ્તર આનાથી પૃથક પોતાનો અનુભવ કરે છે યોગારૂઢ, માત્ર પાંચે ઇન્દ્રિયો અને શરીરની એની જરૂરિયાત ઉભી રહી જાય છે. જરૂરિયાત તો હવે જરૂરિયાતના પણ બે ભાગ છે બાળના. એક જરૂરિયાત તમારી છે અને એક જરૂરિયાત પ્રકૃતિની છે. આજે અનંત પ્રકૃતિ દેખાય છે એની પણ કોઈ જરૂરિયાત છે? યાદ રાખજો. ઊંઘ તમારી જરૂરિયાત છે, ભૂખ તમારી જરૂરિયાત છે. જોજો, ભૂખ છે તમારી જરૂરિયાત છે, પણ કામ ભોગ છે, કામ ભોગ, એ કામ ભોગ છે પ્રકૃતિની જરૂરિયાત છે, તમારી નહીં. પ્રકૃતિ જુઓ, આખું ભારત તમે આખું વિશ્વ તપાસ કરો તો સ્ત્રી અને પુરુષની સંખ્યા બરાબર રાખે છે, આ રેશિયો બરાબર રાખે છે. યાદ રાખજો. થોડો રેશિયો તમને જુદો દેખાય છે જન્મનો, કે જન્મનો રેશિયો બેનો ઓછી જન્મે છે, પુરુષો વધારે જન્મે છે, પણ પ્રકૃતિ તો બેલેન્સ કરે છે. પુરુષોમાં મરણનો રેશિયો વધારે છે. એક્સિડન્ટમાં, કોઈ વળી હાર્ટ એટેકમાં, કોઈ ઢીકણામાં, કોઈ પૂંછડામાં. એટલા માટે પહેલાથી પુરુષો વધારે થોડા 937 અને 1000 નો આંકડો છે, એટલે કે પ્રકૃતિ ગાંડી નથી, પ્રકૃતિ બેલેન્સ કરે છે. તો આ જેટલું પણ આ જન્મનું ચક્ર છે, પ્રજનન ચક્ર છે, કોણ ચલાવે છે? એ પ્રકૃતિ ચલાવે. કામ વાસના એ તમારી જરૂરિયાત નથી, એ તો પ્રકૃતિની જરૂરિયાત છે. પ્રકૃતિ તમારાથી બાળક પેદા કરાવે છે. તો કે બ્રહ્મનિષ્ઠ પુરુષની યોગારૂઢની કામ વાસના જરૂરિયાત યથા યોગ્ય થઈ જાય છે, અને જે ઇન્દ્રિયોથી પાર પોતાને અનુભવી લે છે એ પ્રકૃતિથી પણ પાર પોતાને અનુભવી લે છે. પ્રકૃતિ પાર પ્રભુ સબ ગટવાસી. અને એ પ્રકૃતિથી પાર પોતે અનુભવી લેતો હોવાથી પ્રકૃતિની જરૂરિયાત કામ વાસના તેના મનમાંથી તિરોહિત થઈ જાય છે. ભૂખ ઉભી રહે છે, ભૂખ યથાર્થ થઈ જાય છે, ભોજન જરૂરિયાત થઈ જાય છે, કામ તિરોહિત થઈ જાય છે. મોટા મોટા પુરુષો જે આપણને લાગે છે કામ છોડવો અઘરો છે, પણ એમને કેમ અઘરો નથી? કારણ કે એ તો માત્ર પ્રકૃતિની જરૂરિયાત હતી, તમારી નહીં. તમે ભોજન વગર જીવી ના શકો, બ્રહ્મનિષ્ઠ પણ જીવી ના શકે,
પણ કામ વગર તો જીવી શકાય છે. અને ઉલટી મોટામાં મોટી વાત એ છે કે તમે ભોજન છોડી શકો છો પણ કામ વાસના નહીં છોડી શકતા. આ પ્રકૃતિની જરૂરિયાત. અરે તમારા કરતા તો પેલું પશુ સારું છે કે એના કામ વાસનાના ભોગ માટે તે પશુને કોઈ એવો પીરિયડ આવે, બેટિંગ પીરિયડ, જેમાં સિંહનો વાઘનો બધાનો બેટિંગ પીરિયડ આવે અને એમના મનમાં કામ વાસના પ્રકૃતિથી સંચાલિત છે અને તમારી કામ વાસના મનમાંથી સંચાલિત છે. અને અને એ યોગારૂઢસ્તદોચ્યતે, જરૂરિયાત સીમિત થઈ જાય છે, યાદ રાખજો. અને તેવા પુરુષની યોગારૂઢની જે પ્રકૃતિની જરૂરિયાત છે એ પ્રકૃતિથી પાર પોતાના અનુભવનો હોતો હોવાથી તિરોહિત થઈ જાય. काम वासना और ब्रह्म स्थिति दोनों एक साथ नहीं हो सकती, याद रखना. प्रकृतिથી સંચાલન નહીં પામતો, પ્રકૃતિથી પશુ સંચાલન પામે છે અને પ્રકૃતિથી એક તો અજ્ઞાની સંચાલિત થવા નહીં થતો અને પોતે પોતાના મનથી સંચાલિત થાય છે જ્ઞાન. અજ્ઞાની તો જો કોઈ પણ પશુમાં જ્યારે મેટિંગ પીરિયડ આવ્યો છે ત્યારે એના મનમાં કામ વાસના જાગે છે અને પછી તે નર અથવા માદાની ખોજ કરે છે. પહેલા કામ વાસના જાગે છે અને પછી નર અથવા માદાની ખોજ કરે છે. તમારું ઊંધું છે. પહેલા નર અથવા માદા દેખાય છે અને એ જ ક્ષણે કામ વાસના જાગે છે. ઊંધું છે. પશુને ભૂખ લાગે છે અને પછી ચરવા જાય છે અને તમે ગાંઠિયાની લારી જોઈ છે અને ભૂખ લાગી છે. ભજીયાની લારી જોઈ ને એટલે ભૂખ લાગી આપણને, પ્રફુલ્લભાઈ. મેં કહ્યું ભૂખ નથી કશું એ. સવારમાં ભજીયા હતા, દાળ ભાત શાક રોટલી હતી, પણ ભજીયાની લારી જોઈ, સમય જોયો, ખીચામાં પૈસા જોયા એટલે ભૂખ લાગી. બનાવનારા તો હાવ બિચારા આપણા જ ભાઈઓ હતા, પણ બિચારા માછીમાર ભાઈઓ હતા. 3 દાડાથી તો નાયા નતા અને એના નાયા વગરના હાથમાં અને જે તપેલામાં માછલા રાંધતા હતા એ જ તપેલામાં ખીરું બનાવ્યું. એટલે એ જ તપેલામાં આપણને જે સુખ બુદ્ધિ થઈ છે. અને આને ભગવાન કર્માનુસ્વજ્યતે કે છે. આ શું બન્યું યાર? આપણું બ્રાહ્મણપણું જતું રહ્યું, આટલા બધા આવતું ના. કઈ ઉદાહરણ મારે બહારથી નહીં લેવાય એટલે આ લઉં છું કે મારે કયા ઉદાહરણ રોજ નવા લાવાય. જે રિસેન્ટ બન્યું એ લેવાય વળીએ કે એમાં કઈ કોઈનો વાંક નથી, પણ વાંક એ સૂક્ષ્મ વિચારવાનો છે. જે યોગારૂઢ થઈ જાય છે, જેની ભોગાશક્તિ અને ભોગાશક્તિ અને કર્તૃત્વાશક્તિ, કર્માશક્તિ આ બે જતી રહે અને તેવા પુરુષની બધી ઇન્દ્રિયોની જરૂરિયાત સીમિત થઈ જાય છે. ભૂખ લાગ્યા પહેલા એ ખાય નહીં, ભૂખથી વધારે ખાય નહીં. સ્વાદ તેને, એનું મન તેને નહીં ખેંચતું, તેની ઇન્દ્રિયો તેને નહીં ખેંચી દે. જરૂરિયાત સીમિત થઈ જાય છે. અને જરૂરિયાતના પણ 2 ભાગ છે. જે શરીરની જરૂરિયાત છે એ શરીરની જરૂરિયાત સીમિત થઈ જાય અને પ્રકૃતિની જરૂરિયાત છે એ બધી તિરોહિત થઈ જાય છે. આ કામ વાસના છે તે પ્રકૃતિની જરૂરિયાત છે, પણ એ તો પ્રકૃતિના પાર પોતાના અનુભવે છે. તો બલાત પશુ જોડે પ્રકૃતિ કામ કરાઈ રહી છે એવું યોગારૂઢ પાસે ના કરાઈ શકે. કામ એનો તિરોહિત જ છે, કારણ કે એની જરૂરિયાત નહીં. ખાધા વગર તમે રહી ના શકો 30 દિવસથી વધારે. પણ ઉર્ધ્વ રહેતા આપણે ત્યાં બ્રહ્મચારીઓ થયા છે આપણા બ્રાહ્મણોમાં, ભગવાન પરશુરામ જેવા ઉર્ધ્વ રહેતા, પિતામહ ભીષ્મ જેવા, હનુમાનજી જેવા. તો આ કઈ રીતે બને છે? કારણ કે એ કામ તો પ્રકૃતિની જરૂરિયાત છે. તો પ્રકૃતિ કામથી સંચાલિત થાય એ પશુ છે, પણ જેની ઇન્દ્રિય આસક્તિ છે એ તો મનુષ્ય તો પ્રકૃતિથી સંચાલિત ન થતા બિલકુલ માનસિક વિલાસનું નામ કામ છે. માટે આને મનોજ કહે છે. મનોજ, મનમાંથી ઉભો થાય છે કામ. તો પશુને કામ જાગ્યો પછી સિંહણની ખોજ કરે. અને તમે તો સ્ત્રીને જોઈ અને 70 વર્ષની ઉંમર છે તો મનમાં કામ આવે છે. શું થાય છે? ભગવાન ના પાડે છે. શ્રી ભગવાન વાજા
યદા ઇન્દ્રિયાર્થેષુ કર્મસ્વાનું સજ્જતે સર્વ સંકલ્પ સંન્યાસી. અને આ પ્રક્રિયા જેને કરી છે એના બધાય પછી સર્વ સંકલ્પો હૃદયમાંથી વેરાઈ જાય છે. વેરાવા માટેની શું પ્રક્રિયા છે એને ભગવાન કહેવાના છે. અને જેના સર્વ સંકલ્પો વેરાઈ ગયા છે, યોગારૂઢસ્તદોચ્યતે. જે તો પ્રશ્ન તમે પૂછો તો આ શ્લોક છે, પણ હું હવે આ છઠ્ઠો આખો કહેવાનો છું કે તમે પ્રશ્ન કરેલા છે કે યોગારૂઢસ્તદોચ્યતે, જેને ભગવાન સ્થિત પ્રજ્ઞ કહે છે પણ આ જ છે. પ્રજહાતિ યદા કામાન સર્વાન પાર્થ મનોગતાન આત્મનૈવાત્મન તુષ્ટ સ્થિત પ્રજ્ઞસ્તદોચ્યતે. આત્મનૈવાત્મન તુષ્ટ. કદી નંદુબા તમે ચૂલો જોયો છે? જે ચૂલામાં હવે નાખવા માટે ઈંધણ નથી. ઈંધણ અગ્નિની શું સ્થિતિ થાય છે, એવી જ સંકલ્પ વગરના ચિત્તની સ્થિતિ થાય છે. એને ભગવાન યોગારૂઢ કહે છે. નિરીંધણ અગ્નિ ઉભો જ ના રહી શકે એમ નિસંકલ્પ ચિત્ત ના રહે તે ચેતનાકાર થઈને બ્રહ્મારૂઢ થઈ જાય છે. તો તમે ચૂલામાં ઈંધણ જ નાખવાનું બંધ કર્યું. એમ જેના સંકલ્પો હવે વેરાવાની પ્રક્રિયા ઉપર આવી ગયા અને એક એવી ધ્યાનની અવસ્થા જન્માઈ દીધી જ્યાં વૃત્તિના સંકલ્પો નાખવાના બંધ થઈ જતા ચિત્ત જ આખું બળીને ભસ્મીભૂત થઈ ગયું. અને ભગવાન કહી રહ્યા છે આત્મ સંયમ ઇતિ ધ્યાનમ. કઈ રીતે થાય એના આગળ કહેશે. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.